જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઉત્તરાખંડમાં આવેલા ધારી દેવી મંદિરે કે જે માતાજીનું મેઇન મંદિર છે અને આ માતાજીની અમુક રહસ્યમય વાતો પણ છે. તો આજે આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આજે હું તમને ધારી દેવી મંદિરના દર્શન કરાવીશ અને સાથે સાથે મારી પાસે જે કંઈ પણ માહિતી છે એ પણ તમારી સાથે શેર કરીશ. તો મિત્રો, એ પહેલાં સૌથી પહેલાં મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, ધારી દેવી એ ભારતના ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં શ્રીનગર અને પૌરી ગઢવાલ વચ્ચે અલકનંદા નદીના કિનારે આવેલું એક હિન્દુ મંદિર છે. આ મંદિરમાં ધારી દેવીની મૂર્તિનો ઉપરનો ભાગ છે, જ્યારે મૂર્તિનો નીચેનો ભાગ કાલી મઠમાં સ્થિત છે, જ્યાં તેમની પૂજા દેવી કાલીના સ્વરૂપ તરીકે થાય છે. તેણીને ઉત્તરાખંડની રક્ષક દેવી માનવામાં આવે છે. ચાર ધામના રક્ષક તરીકે તે પૂજનીય છે. મિત્રો, આ ચારે ચાર ધામના રક્ષક તરીકે આ દેવી માને પૂજાય છે. તેણીનું મંદિર ભારતના 108 શક્તિપીઠોમાંનું એક છે, જેમ કે શ્રીમદ દેવી ભાગવત દ્વારા ક્રમાંકિત છે. 16 જૂન 2013ના રોજ દેવીના મૂળ મંદિરને દૂર કરીને અલકનંદા નદીથી લગભગ 611 મીટરની ઊંચાઈ કોન્ક્રીટ પ્લેટફોર્મ પર ખસેડવામાં આવ્યું હતું, જેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજરની પેટા કંપની અલકનંદા હાઇડ્રો પાવર કંપની લિમિટેડ દ્વારા બનાવવામાં 330 મેગાવોટના અલકનંદા હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમના નિર્માણને માર્ગ મળી શકે. મૂર્તિ ખસેડવામાં આવ્યાના કલાકો પછી આ પ્રદેશમાં 2004ના સુનામી પછી દેશની સૌથી ખરાબ કુદરતી આફતોમાંની એક બનવાની સંભાવના હતી. 2013ના ઉત્તર ભારતમાં આવેલા પૂર ઘણા દિવસના વાદળા ફાટવાને કારણે આવ્યા હતા, જેના પરિણામે વિનાશક પૂર અને ભૂસ્ખલનથી સમગ્ર તીર્થનગર ધોવાઈ ગયું હતું અને સેંકડો લોકો માર્યા ગયા હતા. સ્થાનિકો અને ભક્તો માને છે કે ઉત્તરાખંડને દેવીના રોષનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે પૂર પછી ખંડેર પડી ગયેલા 330 મેગાવોટના જળ પ્રોજેક્ટ માટે માર્ગ બનાવવા માટે દેવીને તેમના મૂળ સ્થાનથી ખસેડવામાં આવી હતી. 1882માં એક સ્થાનિક રાજા દ્વારા કરવામાં આવેલા આવા જ પ્રયાસમાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે કેદારનાથ સમતલ થઈ ગયું હતું. તેના મૂળ સ્થાન પર એક નવું મંદિર બનાવવામાં આવ્યું. ભારતમાં રહસ્યમય અને પ્રાચીન મંદિરોની કોઈ કમી નથી. ઉત્તરાખંડના શ્રીનગરથી લગભગ 14 કિલોમીટર દૂર આવેલું આવું જ એક મંદિર છે, જ્યાં દરરોજ કોઈને કોઈ ચમત્કાર થાય છે, જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. હકીકતમાં આ મંદિરમાં માતા દેવીની મૂર્તિ દિવસમાં 3 વખત તેનું સ્વરૂપ બદલે છે. મૂર્તિ સવારે એક છોકરી, પછી બપોરે એક યુવતી અને સાંજે એક વૃદ્ધ સ્ત્રીના રૂપમાં દેખાય છે. મિત્રો, આ એ જ ધારી દેવી માતાનું મંદિર છે કે જ્યાં આ મૂર્તિ આખા દિવસના સ્વરૂપ બદલે છે. 3 સ્વરૂપ બદલે છે, કે જે સવારે એક બાળકીના રૂપમાં હોય છે, દિવસમાં એક યુવતીના સ્વરૂપમાં હોય છે અને સાંજે એક વૃદ્ધ સ્ત્રીના સ્વરૂપમાં દેખાય છે. આ એ જ રહસ્યમય મૂર્તિ છે અને આ એ જ ધારી દેવી માના મંદિર છે કે જેના તમને હું આજે સાક્ષાત દર્શન કરાવીશ. આ દ્રશ્ય ખરેખર આશ્ચર્યજનક છે. આ મંદિર ધારી દેવી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તળાવની બરાબર મધ્યમાં સ્થિત તે દેવી કાલીને સમર્પિત છે. આપણે વાત કરીએ કાલીમાં, એનું જે નીચેનો ભાગ છે એ કાલી મઠમાં કાલી દેવીના રૂપમાં પૂજાય છે. એવું માનવામાં આવે છે કે દેવી ધારી ઉત્તરાખંડના 4 ધામનું રક્ષણ કરે છે. આપણે વાત કરીએ કે આ ઉત્તરાખંડના 4 ધામનું આ માતાજી રક્ષણ કરે છે. તેણીને પર્વતો અને યાત્રાળુઓની રક્ષક માનવામાં આવે છે. એક દંતકથા અનુસાર એક વખત ભયંકર પૂરમાં આ મંદિર વહી ગયું હતું. માતા દેવીની મૂર્તિ પણ વહી ગઈ હતી અને તે ધરો ગામ નજીક એક ખડક પર બેઠી હતી. એવું કહેવાય છે કે મૂર્તિમાંથી એક દૈવી અવાજ નીકળ્યો હતો, જેણે ગ્રામજનોને તે સ્થાન પર મૂર્તિ સ્થાપિત કરવાની સૂચના આપી હતી. ત્યારબાદ ગ્રામજનોએ મંદિરનું પુનર્નિર્માણ કર્યું.
પૂજારીઓના મતે દ્વાપર યુગથી માતા દેવીની મૂર્તિ મંદિરમાં સ્થાપિત છે. એવું કહેવાય છે કે 2013માં મા ધારીનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું અને તેમની મૂર્તિને તેના મૂળ સ્થાન પરથી દૂર કરવામાં આવી હતી, જેના કારણે તે વર્ષે ઉત્તરાખંડમાં વિનાશક પૂર આવ્યું હતું, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. એવું માનવામાં આવે છે કે ધારી દેવીની મૂર્તિ 16 જૂન 2013ની સાંજે રાજ્યમાં આપત્તિ આવી તેના થોડા કલાકો પછી જ દૂર કરવામાં આવી હતી. પાછળથી તે જ સ્થળે મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આ એ જ માતાજી છે કે જેને આવી રીતના મંદિરથી દૂર ખસેડવામાં આવ્યું હતું અને એના જ પછી થોડાક જ ટાઈમમાં આપણે ઉત્તરાખંડમાં ભયાનક પૂર આવ્યું હતું. તો મિત્રો, આ એ માતાજી છે કે જે 4 ધામનું રક્ષણ કરે છે મિત્રો. તો મિત્રો, આ એ ધારી દેવી માતા તરીકે પૂજાય છે અને અહીંયા 4 ધામનું રક્ષણ કરે છે મિત્રો. તો મિત્રો, જ્યારે પણ તમે ઉત્તરાખંડમાં આવો ત્યારે આ માતાજીની મુલાકાત અવશ્ય લેજો. અને આ માતાજી એટલા સરસ છે કે જે દિવસમાં 3 સ્વરૂપ બદલે છે. તો મિત્રો, આપણે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય. અને હા, જો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે મારા વિડીયો જોવો છો અને તમને પસંદ આવે છે કે નથી આવતા. તો મિત્રો, કમેન્ટ અવશ્ય કરજો, જેથી કરીને મને પણ ઉત્સાહ વધે. આવજો.